હેલો ગાઈસ, તો અમે 24 માં ગયા હતા વાળ કપાવવા માટે મારા જીગરના. અને વાળ કપાઈને અમે લીધી છે મારી નવી ટી શર્ટ. જો આ ટી શર્ટ લીધી છે ગાઈસ. પાછળનું કેવું બોલ ટી શર્ટ ને કપડો બપડો હાન તે બધું લઈને આવ્યા છીએ. એક ગિફ્ટ પેક કરાવી છે ગાઈસ, ફોટો ફ્રેમ ચંદ્ર સ્ટુડિયોમાં. જો આ છે મારી ફ્રેમ. મૂકી દે તમે તો કલર થઈ જશે આપણો. અને ગઈ જો આજે તો મેં એ વાળ કટિંગ કરી દીધા છે, તમને પછી બતાવશું. અને જો આજે તો બહુ ટાઈમ, 1 વર્ષ થઈ ગયું આઈબ્રો કરાયા. 1 વર્ષ ઉપર ત્યારે આજે આઈબ્રો કરાયો છે ગાઈસ. ને ક્યારે આઈબ્રો આપણે કરાવતા જ નહીં. હા બે ગયો તો હા બાઈક ચલાવી તમારી બાકી હું તો કદી નહીં આલે ભાઈ. ગાઈસ કમેન્ટ કરજો આપણું હાઈબ્રા વાળું મોઢું કેવું લાગે છે. હાઈબ્રો અને ગાઈસ અમે આવ્યા છીએ ભવ્યનું મૂકવા ડિમાન્ડ. તો કારણ કાકા ને કાકીને આવેલા છે ડિમાન્ડમાં કરિયાનું લેવા, તો ભવ્યનું ત્યાં મૂકવાનું સીધું. અહીં તો ઘરે જઈને ચિકન નાશે, કપડાં ચેન્જ કરશે, પછી અમે નીકળી જશું. તો ગઈ આપણે ડિમાન્ડ પહોંચી ગયા છે હવે, પણ રોડ બદલી એટલી હવે કહેતો કે માટે શું લાવી ડિમાન્ડમાંથી. ચોકડ છો તમે બહાર આવજો ભવેન તારું હોય લેવા ખાલી. હા અંદર આ ગેટ પાસે તો રેલ કાકા તો આવી જશે. દરવાજા ઉભા રહેજો. હા એ તો ખબર પડી જઈને. હાર બટાકા ફોગવાનું ફળ વાળું હોય છે ને જે વિભાગ એ રહ્યું. ધીરે ધીરે જજો બેટા. આ બાદ થયું હતું અહીંયાથી ત્રીજે પાછળ જોડી કોઈ આવે ને. બાય બાય બાય. ધીરે ધીરે જજો. હા આવજે. હા તો ગાઈસ ભવ્યને આપણે ડિમાન્ડ ઉતારી દીધો છે અને અમે જીગરનું બી આવવા જઈએ છીએ ઘરે. ગયા તો નહીં તો પાછા તૈયાર થઈ. જો આજે તો જીગરે હેર કટિંગ કરી દીધા છે એટલે ચિમ્પાન્જી જેવા થઈ જશે. અત્યારે પૂરા થશે ત્યારે મસ્ત લાગે. આપણે જો મસ્ત હેર કટિંગ કરાવે છે, પણ અત્યારે તો બક્કલ ભરી દીધું છે. હવે ખુલ્લા મજા નથી આવતી. ફોન આવે છે મારા ભાઈબંધનો, 2 મિનિટ ચાલુ રાખો. ઓકે ગાઈસ, મળીએ આપણા કન્ટિન્યુ વિડીયો ચાલુ જ રાખવાનો છે મોડા સુધી. તો ગાઈસ હવે અમે ઘરેથી નીકળી ગયા છીએ ગામડે જવા માટે. જો ફરવા જવાના. ફરવા જવાનું. આમ ગાઈસ અમે આવી ગયા છીએ ગેસપુરા, પણ ગેસપુરામાં છે લાંબી લાઈન. આજ તો મસ્ત વરસાદ પડ્યો ગાઈસ. આજે ગાઈસ મસ્ત વરસાદ પડ્યો છે, પણ આજે અમારું મોડું પણ એટલું થયું છે કારણ કે કેવું છે જીગરના કપડાં ફિટિંગ થયા નહોતા. એમાં ટાઈમ વધી ગયો આપણો. જીગરના વાળ કટિંગ કરાયા એટલે એમાં ટાઈમ બધો જતો રહ્યો. અને જો ગાઈસ આજે મેં બહુ ટાઈમ પછી નેલ પોલિશ કરીશું. કમેન્ટ કરજો કેવી લાગે છે. જો આપણી ચોટલી ગાઈસ નાની કરી દીધી. હવે તો ગાઈસ આપણે બહુ ઓરાવાનો કંટ્રોલ આવતો હતો ને, બાલ કાપી નાખ્યા બહાર કાપી નાખાય. કાતરથી કે કાતરથી નહીં કાપે ગાઈસ. 24 માં ગયા હતા ગાઈસ ભવ્ય 2 કપાવા અમે વાર. જીગર જોડે ટાઈમ નતો ને એટલે આપણા જોડે જીગરની વાર કપા દીધા. આપણે દાઢી બાઢી કરીને હીરો જેવા થઈ ગયા. અસલ લાગી ને ગાઈસ કમેન્ટ કરજો આપણે કેવા લાગીએ છીએ. એટલે પેલા કાકાએ દીક્ષા કરી દીધી. તે જગ્યા તો ગાલી જ નહીં. દીક્ષા લાઈનમાં જગ્યા જોઈ. ગઈ જોઈ નાની ચોટલી આપણી. પેલા કપાય એટલે એમ ગાળું આ તો બહુ નાના થઈ ગયા, પણ ધીરે ધીરે આવે ને તો સારા હરખા થઈ જશે. એવું કશો વાંધો નહીં ગાઈસ. આમાં 10 મિનિટમાં નાડીએ હોઈ જશે અને આપણે એકલો ગાડી જ ચલાવવાની છે. પણ ગાઈસ મને તો લાગી છે ભૂખ એટલે કઈક
ચટપટું ખાવાનું થશે. કશું ખાવાનું થતું નહીં જીગરનું આપણે 100 રૂપિયાની બાટલીમાં ઉતારવાના સાજી મારા. કશું ખાવાનું થતું નહીં કારણ કે આપણે થઈ ગયું છે મોડું એટલે ગાડી પંપમાં આવીને પોકી જવાનું થશે અને ત્યાં જમવાનું બની ગયું છે એટલે બહુ ગાઈસ. કમેન્ટ કરજો આપણી નેલ પોલિશ કેવી લાગે છે, કારણ કે બહુ ટાઈમ પછી કરી છે. આમ તો આપણે કરતા નથી પણ આ તો કરી છે, એટલે કમેન્ટ કરજો કે કેવી લાગે છે. ઓકે, નેલ પોલિશ જો જોડી લઈને જ ફરો ગાઈસ. તો 80 રૂપિયા લાઈશ. અને ગાઈસ તમને ખબર છે નેલ પોલિશ કેટલાની છે? 80 રૂપિયાની ખાલી નખ પોલિશ જ છે. અને જો ગાઈસ કમેન્ટ કરજો બ્રેસલેટ કેવું છે, આ મારું નવું તનમનિયું કેવું છે. અને તારા ના દેખાય બ્રેસલેટ, કાલે બતાવશો તો કેવું ગાઈસ. ઓકે ગાઈસ, તો હવે હોઈ જાઉં ટાટા કરી દઉં કેવું. ટાટા આવજો. અને ગાઈસ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે મારો આઈબ્રો કેવો લાગે છે. બહુ ટાઈમ પછી કરાયો છે, એટલે ખાસ કરીને આ આઈબ્રો, હેર અને નેલ પોલિશ કહેજો કમેન્ટમાં કે કેવી લાગે છે. ઓકે, અને મારા ચહેરા ઉપર આઈબ્રો કેવો લાગે છે. નહીં લાગતો ગાઈસ જીગર કે નહીં સારો લાગતો. સાચું બોલો ને કેવો લાગે છે આમ લગારે નહીં લાગતો. ગાઈસ લો પેલા ભાઈને કમેન્ટ કરજો ગાઈસ કે કેવો લાગે છે. જીગર કે નહીં સારો લાગતો, પણ તમે કહેજો કે કેવો લાગે છે. હવે આખું મારું ફેસ જ કંઈક અલગ લાગે ને ગાઈસ. તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને અમારા વિડીયોનું લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને. અને તમારા ફ્રેન્ડ સર્કલમાં, ફેમિલી મેમ્બરમાં, રિલેટિવમાં બધામાં શેર કરતા રહેજો. શું કેવું? સાચી વાત ને? તો ઓકે ગાડી ક્યાં? ગાડી તો બહુ બધી છે ગાઈસ, બહુ બધી લાઈન છે. તો આપણે 10 મિનિટ લાગશે. કન્ટિન્યુ આગળ વિડીયો ચાલુ રાખશું, પણ અત્યારે કટ કરીએ છીએ. ઓકે, ટાટા. તો ગાઈસ બહુ ટાઈમ બાદ હવે આપણો ગાડીમાં ગેસ પુરાવાનો વારો આવી ગયો હતો. જીગર ઉતરી ગયા જો ગેસ પુરાય ગાડી. બહુ મોડું થઈ ગયું છે ગાઈસ, પણ હવે ખુશ થઈ ગયા કારણ કે આપણી ગાડીમાં ગેસ પુરાવાનું ચાલુ થઈ ગયું. કારણ કે બહુ લાઈન હતી, પણ નંબર આવી ગયો. ગેસ પુરાઈ પણ ગયો છે. ગેસ હવે પુરાઈ ગયું. ગાઈસ તમને હજુ કહું છું, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે મારો આઈબ્રો કેવો લાગે છે. ઓકે, મારું ફેસ કેવું લાગે છે. તો આપણે ગાડીમાં ગેસ તો પુરાઈ ગયો છે, ઘર આવી ગયા, ગાડી બેસી ગયા છે. હવે નીકળીએ. જો આ તમારા બધાનો ફ્રેન્ડ પિક્ચરો જોઈ રહ્યો છે. હું કહું નહીં બોલો, છોડી મેં લેગા ગાઈસ એવું લાગે છે ને હું કેવું બ્રિજ ઉપર મકોડા હેઠતા હોય છન ગાડીઓ જોઈશું બધી. હાલ જગ્યા લાગે પણ દૂર તો એવી જો ગાડીઓ જાણે મકોડા ચાલતા હોય ને એવું લાગે છે ગાઈસ.
ઉપર ચડી ગયા છીએ. અદાણી શાંતિગ્રામ પહોંચે. અદાણી શાંતિગ્રામ પહોંચી ગયા છીએ. ટ્રાફિક તો નહીં એટલું બધું, પણ આમ મતલબ ટ્રાફિક હવે આવશે. ટ્રાફિક આવશે. હવે પેલી ચોકડી આવે એટલે ને વૈષ્ણવી સર્કલ વાળું. જ્યાં પેલા કપડાં કેવા દેખાઈ જાય છે. મને તો કપડાં જ દેખાય છે સૌથી. લાઈટ કરે. શું કેટલો મસ્ત પ્લાન્ટ.